સૂત્ર અર્થના રહસ્યો. પ્રણામ. ગારવ. આત્માનો એવો અશુભ પરિણામ કે જે પરિણામ કર્મબંધનું કારણ બને. આવા 3 ગારવની વાત આપણે ત્યાં મૂકવામાં આવી છે કે જે 3 ગારવને આપણે જોઈ રહ્યા છે. રસગારવ, વૃદ્ધિગારવ અને શાતાગારવ. રસગારવ અને વૃદ્ધિગારવના સ્વરૂપ આપણે છેલ્લા 2 વખતથી જોયા છે. એના ઘણા બધા બીજાય પ્રકારો હશે કે જે પ્રકારે આપણને નડતું હશે, પણ આજે આપણે શાતાગારવ વિશે કેટલુંક વિચારવા માટે પ્રેરાયા છીએ. શાતાગારવ સામાન્ય વ્યાખ્યા અગર એની જોવા જઈએ તો પૌદ્ગલિક સુખોની અથવા અનુકૂળતાઓની પ્રાપ્તિ, એની અભિલાષા થવી અને એ પ્રાપ્ત થાય પછી એના કારણે આત્મામાં અભિમાન ઊભું થાય, એ શાતાગારવ. ગરમીનો સમય છે અને ગરમીના સમયની અંદરમાં પંખાની હવાથી આપણે સેટિસ્ફાઈ નથી થતા, એનાથી આપણો પ્રોબ્લેમ દૂર નથી થતો. ફોર એક્ઝામ્પલ, એટલે આપણે એસી નખાવ્યું. એસી નખાવવાનું મૂળ કારણ શું હતું? તો કે ગરમી સહન નથી થતી અને પંખા દ્વારા એ ગરમીનો નિકાલ નથી થતો, એનો ઉપાય નથી મળતો. સપોઝ એ એસી ચાલુ થયું અને આપણને ગરમીનો અનુભવ થતો બંધ થઈ ગયો. કોઈ વ્યક્તિ મળવા આવ્યો ઘરમાં, એ સમયે એસી આપણે ચાલુ નથી કર્યું, પણ આપણે સામે ચડીને એ ભાઈને કીધું કે આપણે આટલા ટનનું એસી નખાવ્યું, નવું જ એસી નખાવ્યું. એસી વગર ચાલે જ કેવી રીતે? હવે તો ઘરે ઘરે એસી આવી ગયા અને આપણે પણ એવું વિચાર્યું કે ભાઈ આપણે તો સક્ષમ છીએ, તો એસી તો હોવું જ જોઈએ ઘરમાં. એટલે જો આ આપણે નવું એસી નખાવ્યું. શાતાગારવની અહીંયા જે વ્યાખ્યા થઈ છે ને, એ આ પ્રસંગ કે આવી ઘટનાના 2 ભાગને મુખ્યતયા કવર કરે છે. નંબર 1, શરીરને કેટલીક વેદના થઈ ગરમીના કારણે, એને થોડે ઘણે અંશે સહન કરવા જેટલો પુરુષાર્થ વધારવો જોઈતો હતો, સત્વ વધારવા જેવું હતું, પણ સત્વ નહીં ફૂરવી શક્યા અને પંખામાં જે અકળામણ થતી હતી એ દૂર કરવા માટે તરત આપણે એસીમાં બેસી ગયા. શાતાગારવનો આ એક પ્રકાર. અને બીજો પ્રકાર કે જે ભાઈને આની હારે કોઈ લેવા દેવા નથી અને જે આશયથી એસી નાખ્યું હતું એ આશય અલગ હોવા છતાં હવે આ એસીના કારણે આપણે અભિમાનને પોષવું છે. આ શાતાગારવનો બીજો પ્રકાર. આ એક્ઝામ્પલ બહુ ઇઝીલી આપણને સમજાઈ જશે, કારણ કે આવું આપણા જીવનમાં ઘણી વાર થતું હશે. એક એસીની વાત એવું નહીં, એક નવા કપડાથી માંડીને કોઈ પણ ઘટના આપણા જીવનમાં થતી હોય, આપણને હવે એક ભાવ મનમાં પ્રગટી ગયો છે કે કોઈ પણ ભોગે આ લોકોને બતાવવું, લોકોની સામે એને મૂકવું અને લોકો દ્વારા વાહવાહી મેળવવા માટે કેટલીક લાચારી દર્શાવવી પડે તો દર્શાવી દેવાની. આખું સોશિયલ મીડિયા આખું એ આ જ વિચારધારા પર ચાલે છે. તમે જુઓ, કોઈ બહારગામ ગયું, એ જ્યાં ફરવા ગયું ત્યાં એ એકચ્યુઅલી ગયું છે એ જગ્યાને જોવા માટે, પણ તમે જોશો એના ફોટા પડીને જે આવતા હશે લોકોની સામે, એમાં એ ત્યાં ફરવા ગયું છે
એ જગ્યા બહુ સરસ છે, એ આશય ક્યારે સર્વ થયેલો નહીં દેખાય. એ ફોટોગ્રાફ્સ જોઈને આપણે બહુ શ્યોર એવું માની શકશું કે એ ત્યાં ગયા છે, એ જતાવવું એ વધારે મહત્ત્વનું હતું, જણાવવું મહત્ત્વનું નહોતું. દરેકે દરેક ફોટામાં પોતાની હાજરી એ આપણને દર્શાવશે જ. આમ કેટલીક વાર પ્રશ્ન થાય કે આપણે કોઈ એક જગ્યાએ ફરવા ગયા છે અને ત્યાંના સીન સિનરી સારા છે, તો ફોટો કોનો પડવો જોઈએ, એનો કે આપણી સાથેનો એનો? એકાદ ફોટો આપણે યાદગીરી માટે પાડી દઈએ કે ભાઈ આ હું અહીંયા છું, આવું ભવિષ્યમાં યાદ રહે એની માટે બરાબર છે, પણ દરેક ફોટામાં હું અહીંયા છું આવો ભાવ કરીને જે ફોટાઓ પડાય છે એનો આશય શું હોય અને એનું ઔચિત્ય કેટલું છે? આપણે આખા ગામને બતાવવું છે કે જો હું આ જગ્યાએ ફરવા ગયો છું, પણ આપણે પોતાની જાતને બતાવવું નથી કે જો દોસ્ત તું ફરવા આવ્યો એ જગ્યા કેટલી સારી છે. એનો સમય નથી આપણી પાસે. આ મોબાઈલે આપણને એટલી બધી નબળી માનસિકતામાં મૂકી દીધા છે. પેલા કેમેરા હતા ને, તો એ શું હતું કે કેમેરા દ્વારા સીન સિનેરીઓના ફોટા પડતા, સારી જગ્યાઓના મોન્યુમેન્ટ્સના ફોટા પડતા. મોબાઈલ આવવાના કારણે, સેલ્ફીનો ઓપ્શન આવવાના કારણે આપણા જ ફોટાઓ પડે છે. બધા મોન્યુમેન્ટ્સ કે ફરવાની જગ્યાઓ એ સેકન્ડ પ્રાયોરિટીમાં આવી જાય છે. શાતાગારવનો આ પ્રકાર છે. હવે આ વાત તો આપણે બધા સમજીએ છીએ અને આપણે બધા આ વસ્તુમાં અગ્રી પણ કરી દઈશું કે વાત તો સાચી છે. હવે આ જ પરિપ્રેક્ષને હજી થોડું એક્સટેન્ડ કરીએ અને ધર્મના ક્ષેત્રમાં આવીએ, કારણ કે આપણું મૂળ ફોકસ હંમેશા ધર્મનું ક્ષેત્ર જ રહ્યું છે. ધર્મના ક્ષેત્રની અંદરમાં આપણને કેટલીક અનુકૂળતાઓ મળે એવો આગ્રહ આપણો કેટલી વાર હોય છે. શત્રુંજય ગયા છીએ અને લાઈનમાં ઊભા છીએ, બહુ પ્રામાણિકપણે આવું મનને પૂછીએ કે લાઈનમાં ઊભા હોઈએ ને જ્યારે જય બોલાતી હોય ઋષભદેવ ભગવાનની, એ ક્યારે બોલાતી હોય? આપણે માર્ક કર્યું હોય ને તો ખ્યાલ આવશે કે જેવી લાઈન ચાલુ થાય ને એટલે લોકો ઋષભદેવ ભગવાનની જય બોલાવે. આવું કરવા પાછળ બે આશયો હોઈ શકે. નંબર એક, ઋષભદેવ ભગવાનને મળવાની ઉતાવળ છે અને ચાલો આ બાને આપણે હવે થોડા ફાસ્ટ ઋષભદેવ ભગવાનને મળી શકશું, એ આશયથી જય બોલાતી હોય. સારો આશય. અને બીજો આશય કે ચલો હવે મને લાઈનમાં આગળ જવાનું થયું એટલે હું જય બોલાવું. આ શાતાગારવનો આશય. મને અનુકૂળતા મળી એટલે ભગવાનની જય બોલાવવું, અથવા મને અનુકૂળતા મળી એટલે આરાધના સારી રહી, આવી રીતે અનુકૂળતાઓના આધારે જો રેટિંગ કરવાનું ચાલુ કરશું તો આરાધના નહીં રહે, એ ગારવ બનશે. આપણે આગળ 5 જણા હોય જે લોકો પૂજા કરતા હોય, એ 5 જણા પૂજા કરે છે એનો આનંદ, કેટલાક જીવો સરસ ભક્તિ કરે છે એનો આનંદ, કે પછી આ 5માંથી કોઈ માણસ એમ કે હવે મને કંટાળો આવે છે, મારે પૂજા નથી કરવી અને વયું જાય, તો આપણો નંબર થોડો જલ્દી આવશે એવી અનુકૂળતા થયાનો આનંદ. ચડિયા તો શું બને? આજે પૂજામાં લાઈન જ નથી. બોલો કેટલી વાર આપણા જીવનકાળ દરમિયાનમાં શત્રુંજયમાં ગયા પછીથી આવા શબ્દો આપણે કેટલી વાર બોલ્યા હશું. કોઈ પૂછે જાત્રા કેવી રહી, તો ક્યારેક જરાય ગરદી નથી, બેસ્ટ જાત્રા રહી. આ એક્ઝેક્ટલી શું છે? જો શત્રુંજયમાં ગરદી રહેતી હોય તો એનો અર્થ એ થાય છે કે શત્રુંજયમાં ઋષભદેવ ભગવાનને ભેટવાવાળાઓની સંખ્યા વધારે છે. તો એ આનંદનો વિષય છે કે દુઃખનો વિષય છે? હું જેને પૂજું છું એને પૂજવા અનેક લોકો આવે છે, તો આમાં તો અર્થ એ થાય છે કે આ પૂજ્ય તત્વ
એનો વ્યાપ વધ્યો એની પૂજ્યતાનો, તો એ તો આનંદ થવો જોઈએ કે ચલો મારી જેમ બીજા કેટલા બધા લોકો જોડાવાના શરૂ થયા અને આ ખરેખર એવા પૂજ્ય છે જ કે બધાએ જોડાવવું જોઈએ. પણ એની જગ્યાએ આપણે હંમેશા આ વસ્તુમાં આમ રહ્યા કે જાત્રા એટલી સરસ રહી, જરાય ગર્દી નહોતી, સાવ ખાલી હતું. બોલો, હોઈ શકે કે આપણા આશયો એકાંતની ભક્તિના, શાંતિથી ભક્તિના હોય, ના નથી, પણ વિચારવા જેવું તો એ પણ છે ને કે આમાં પોષાય તો એ પણ છે. ઈચ્છા તો સૂક્ષ્મ રીતે એવી પણ છે કે હું જ્યારે જાઉં ત્યારે ઓછા જણ આવે તો સારું. આ શાતાગારોના પ્રકારો છે. આપણે તપશ્ચર્યા કરી, કોઈકે આપણને બામ લગાડી આપ્યો, કોઈકે આપણને લાઈનમાં વહેલા લઈ લીધા, શાતા વળી સારું થયું. એ શાતા એ ગારવ નથી, પણ એ શાતા જો મનમાં કેટલાક સંકલેશો ઊભા કરાવે અથવા વિષાદ જન્માવે તો એ શાતા ગારવ છે. મારે વર્ષી તપ છે, મારે તપશ્ચર્યા ચાલે છે અને તેમ છતાં આગળવાળા લોકો મને આગળ નથી જવા દેતા અને એના કારણે એ લોકો પ્રત્યે આપણને અભાવ થાય. કેવા લોકો છે? તપ પ્રત્યે જરાય બહુમાન નથી, તપસ્વી પ્રત્યે જરાય બહુમાન નથી. એ દર્શાવે છે કે આપણે એકચ્યુઅલી શાતાગારોના બહુ ચાહક છીએ. આપણને દરેક જગ્યાએ એમને લાવવાની બહુ ચાહના હોય છે કે ભલેને મેં તપ કર્યો, ભલેને હું ધર્મ કરું છું, ભલેને હું પ્રભુ ભક્તિ કરું છું, પણ ભાઈ તું આવજે, હું તને બહુ ચાહું છું. આ રીતનો આખો વ્યવહાર આપણો શાતાગારોને આધારે થયો. હજી એક વાત, આપણે સામાન્ય જીવનમાં શ્રાવક તરીકેના કે જે પણ આપણે ગણીએ, આપણે જે નામ આપીએ, એવા સામાન્ય જીવનની અંદરમાં આપણે એટલા બધા સત્વથી નિર્બળ થઈ ગયા કે આપણે લોકો દરેક જગ્યાઓએ આ કામ ફાસ્ટ થાય, આ કામ મહેનત વગર થાય, આ કામ સિમ્પલી પતી જાય, કોઈક કરી લે, એવી બધી વિચારધારાવાળા થયા. મશીન્સના આવવાના કારણે આપણને એમ થયું કે હાશ મહેનત ઓછી પડી. ઓનલાઈન ટૂલ્સ આવવાના કારણે આપણને એમ થાય કે ચાલો ઘરે બેઠા બેઠા આવી ગયું, સારું થયું. આ શું છે? એ વિચારવા જેવું છે. અનુકૂળતાઓ મળે અને આપણને એમ થાય કે વાહ કેટલું સારું થયું કે મને અનુકૂળ બધું ચાલ્યું. આ શાતાગારો છે. અનુકૂળતા મળે એનો પ્રોબ્લેમ નથી, અનુકૂળતા ઝંખાય, અનુકૂળતા ઈચ્છાય એનો પ્રોબ્લેમ છે. સહજપણે કોઈ આપી દે તો એને આપવાની ના પાડવી દેવી એની વાત નથી. આપણું પુણ્ય છે ને આપણને મળ્યું, શું વાંધો છે? દરેક વખતે કંઈ દરેક વ્યક્તિ ત્યાગ કરે એવી કંઈ અપેક્ષા રાખવાની વાત નથી. પણ એને ઝંખવું કેમ છે? જો પુણ્યમાં છે તો મળી જ જવાનું છે, આપણે નહીં ઝંખીએ તો પણ મળવાનું છે. એ અનુકૂળતાઓને ઝંખવી કેમ છે? આ પ્રશ્ન છે. કારણ કે ઝંખવાથી પ્રોબ્લેમ શું થાય છે કે આપણે ઝંખ્યું અને મળ્યું એટલે હવે એ મળી ગયા પછી પણ એની છાપ હૃદય પર રહેશે, એના ગુણગાન મોઢામાં રહેશે અને આ અનુકૂળતાઓ બહુ સારી છે એવો અનુબંધ મનમાં પડશે. ત્રણેય નુકસાનો બહુ મોટા. ધર્મના ક્ષેત્રમાંથી તો આ શાતાગારોને નહીં કાઢીએ તો ધર્મનું ક્ષેત્ર બહુ વામણું થઈ જશે. આજે આપણે એ લેવલ સુધી આગળ વધી રહ્યા છીએ કે કાલે ઉઠીને આપણા દેરાસરોમાં પણ એસી ન આવી જાય તો આશ્ચર્ય થશે. જમ્મુમાં એક દેરાસર છે, વચ્ચે ત્યાં જવાનું થયેલું
એ દેરાસરની નવીનતા એ હતી કે એ લોકોએ 12 એસી બેસાડ્યું હતું દેરાસરમાં, અને ગભારામાં પણ એક એસી બેસાડ્યું હતું. એટલે સાહજિક રીતે ત્યાં ભાઈ જે સંભાળતા હતા એમને પૂછવાનું મન થયું કે પહેલાં કયું એસી બેસ્યું હતું. એટલે એમને એમ કીધું કે બહારનું એસી પહેલાં બેસેલું. અહીંયા બહુ ગરમી હોય છે, તો આપણે લોકોને ઠંડક રહે એટલા માટે અહીંયા એસી બેસાડ્યું હતું. પછી ભાઈ સાહજિક રીતે બોલ્યા કે પછી અહીંયા રહેનારા અને આવનારા લોકોને એક કમ્પ્લેન હતી કે આપણે એસીમાં બેસીએ અને ભગવાન આટલી ગરમીમાં બેસે, કેવી રીતે ચાલે? એટલે ભગવાન માટે અંદર એસી બેસાડ્યું. આ વાત સાંભળીને આપણને કેટલુંક આશ્ચર્ય પણ થશે, કેટલું કદાચ હસવું પણ આવશે, અને કેટલુંક કદાચ કેટલાક લોકોને આમાં સારા પણ દેખાશે કે એ લોકોને કેટલો સારો ભગવાનમાં જીવંતતાનો ભાવ છે. ઘણા પરિપ્રેક્ષથી આ વાતને આપણે જોઈ શકીએ એમ છે, પણ મૂળ વાત એ છે કે આપણને આપણી માટે શાતાગારવની જે ઝંખના ઊભી થઈ છે એ છેક દેરાસર સુધી પણ આપણને છોડતી નથી. અને એના કારણે શું થયું કે મને મળે છે તો ભગવાનને પણ મળવું જોઈએ. અને એટલે ભગવાનનો ગભારો કે જ્યાં એક સિંગલ લાઇટ પણ હોય, નાનકડો બલ્બ પણ હોય, તો પણ ભવિષ્યમાં કોઈ દેવ કે દેવત્વ ત્યાં ન આવે, એ લાઇટના પ્રકાશના કારણે, કૃત્રિમ પ્રકાશના કારણે. એવા ગભારાની અંદરમાં ઇલેક્ટ્રિસિટીની પરાકાષ્ઠાની હિંસા જેનામાં છે. આ વાતાવરણના બગાડાનું જે સૌથી મુખ્ય કારણ છે, આ જે બધા વેધરના ચેન્જીસ ને બધું આવે છે જગત દુનિયાની અંદરમાં, ક્લાઇમેટ ચેન્જની વાતો આવે છે, એનું જે સૌથી મુખ્ય કારણ ગણી શકાય એર કન્ડિશનર, એને આપણે ગભારમાં લઈ આવ્યા. હવે શું થયું તો કે દૈવત્વ ન બચ્યું ભગવાનનું. એના લીધે શું થશે તો કે ત્યાં પૂજા કરવા આવનાર વર્ગ જે ઈચ્છુક છે એ ઈચ્છાઓ બધી એની પૂરી થાય એવું જરૂરી નહીં રહે, કારણ કે દૈવત્વ ક્યાં છે. એના પરિણામે શું થશે તો કે લોકોની શ્રદ્ધાઓ કેટલીક ડગમગશે. જે લોકો બાળજીવની કક્ષાવાળા છે એ બધાની શ્રદ્ધા કેટલીક ડગમગશે. છેક શ્રદ્ધા ડગમગવા સુધીના લેવલમાં આપણે ગયા. કારણ શું? આપણે જે કેટલીક મિનિટ માટે બેસવું હતું એ કેટલીક મિનિટનું સત્વ આપણે નહીં ફરવી શક્યા. બસ આ એક જ કારણ. શાતાગારો જ્યાં સુધી દૂર નહીં કરીએ ત્યાં સુધી આ ક્ષેત્ર બહુ બગડતું જશે. કેટલું બગડશે એ ખબર નથી, કારણ કે બગડતા બગડતા આપણે જે લેવલ સુધી અત્યારે પહોંચ્યા છીએ એ લેવલ જો હજી એ બિયોન્ડ જશે તો કદાચ આ શાતાગારો પણ આપણે એટલો સ્વીકાર્ય એને બનાવી લઈશું કે એ પણ આપણી માટે આરાધના થઈ જશે. ગારવના 3 પ્રકારો. આપણી કોઈ વાહવાહી કરે અને આપણને સારું લાગે એ શાતાગારો. કોઈ પગ દબાવે અને આપણને સારું લાગે અને આ વારંવાર થાય એવી ઈચ્છા ઊભી થાય એ શાતાગારો. આવા દૃષ્ટાંતોના આધારે આપણે આપણા જીવનની ઘણી બધી ઘટનાઓને મૂલવવી જોઈએ. અને એ ઘટનાઓને મૂલવતા શાતાગારો છે કે નથી, આ ગારવ છે કે નથી, એ નિર્ણય પણ કરવો જોઈએ. ઇન શોર્ટ, આ 3 ગારવ આપણે આ વાતો છેલ્લા 3 વખતથી ચાલે છે. આવતા વખતે આપણે નવી ઘટના તરફ, નવા સૂત્ર તરફ જશું. પણ મૂળમાં આ 3 ગારવ એ આપણા આત્માને નીચો ફેંકનારા ન બને, એ લેવલ પર એને અટકાવી દેવા જોઈએ. બસ એ કામ આપણા દ્વારા થઈ જાય તો પણ કદાચ આ બહુનું સૌભાગ્ય કહેવાય. આ રીતે 3 ગારવ
ને બહુ જ સૂક્ષ્મ રીતે આપણા જીવન સાથે ટેલી કરતાં આપણે આ ગારવના વિષયને અહીં આજે પૂર્ણ કરીને આવતા વખતથી એના પછીના વિષયમાં જશું. જીનાગ્રહ કંઈ પણ બોલાય તો મિચ્છામિ દુક્કડમ. જૈનમ